નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે મહાશિવરાત્રિનો મહાપર્વ હર હર મહાદેવના નાદ સાથે આજે વડોદરા શહેરના તમામ શિવાલયો ગુંજી ઉઠ્યા છે। જો કે વડોદરા શહેરનો નવનાથ પૈકીનું આ મોટનાથ મહાદેવ અને આ મોટનાથ મહાદેવની વાત કરીએ તો નવનાથ પૈકીનો એક નાથ એટલે કે મોટનાથ મહાદેવના મંદિરે જો કે શિવ ભક્તો આજે શિવાલયોમાં ઉમટી પડ્યા છે। હજારો લાખોની સંખ્યામાં જ્યારે પ્રયાગરાજ મહાકુંભ થઈ રહ્યો છે અને આજે છેલ્લો દિવસ છે મહાશિવરાત્રિના દિવસ છે ત્યારે વડોદરામાં પણ આ શિવ ભક્તો છે મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે। વહેલી સવારથી જ મોટનાથ મહાદેવ ખાતે આજે શિવ ભક્તો છે એ પહોંચી રહ્યા છે ને મહાદેવના દર્શન પણ કરી રહ્યા છે। ખાસ કરીને જે મહાશિવરાત્રિનો મહાપર્વ છે ને ત્યારે મહાદેવના દર્શન કરવા માટે જો કે જે લાંબી કતારો અહીંયા જોવા મળી રહી છે। મહાદેવના દર્શન કરી તમામ લોકો ધન્યતા અનુભવતા હોય છે ને ખાસ કરીને આ મોટનાથ મહાદેવની વાત કરીએ તો અનેક લોકોને અહીંયા શ્રદ્ધા જોડાયેલી છે। જો કે જે પ્રકારે તમામ જે ભક્તો અહીંયા આવી રહ્યા છે અને લાંબી કતાર પણ અહીંયા જોવા મળી રહી છે। ચોક્કસથી કહી શકાય કે આ તમામ જે ભક્તો છે જો કે વહેલી સવારથી જ લાંબી કતારમાં ભરે મહાદેવના દર્શન માટે એક અહીંયા કતારોમાં જોવા મળી રહ્યા છે। જો કે મહાદેવના હર હર મહાદેવના નાદ સાથે આજે આ શિવાલયો ગુંજી ઉઠી રહ્યા છે અને તમામ જે ભક્તો છે એ ભક્તો અહીંયા આવી રહ્યા છે। ખાસ કરીને જ્યારે આ ભક્તો અહીંયા આવતા હોય છે ને આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે ત્યારે ખાસ કરીને શક્કરિયા બટાકાનો પણ ભગવાનને પ્રસાદ તરીકે ચડાવવામાં આવે છે ને આજના દિવસે મહાદેવને દર્શન માટે તમામ જે ભક્તો છે અહીંયા આવી રહ્યા છે અને તમામ મહાદેવના દર્શન કરવા માટે જો કે શિવ ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે। જો વહેલી સવારથી તમામ લોકો દૂધ અને જળાભિષેક પણ કરી રહ્યા છે। જો કે તમામ શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે અને તમામ જે ભક્તો છે અહીંયા આવી રહ્યા છે। જો કે જે પ્રકારે તમામ લોકો દૂધ અને જળ અભિષેક કરી રહ્યા છે અને ખાસ કરીને આ તમામ ભક્તો જો કે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આ મોટનાથ મહાદેવ નવનાથ પૈકીના એક નાથ એટલે કે મોટનાથ મહાદેવના જે શિવરાત્રિનો મહાપર્વ છે ત્યારે આ દર્શન સ્પાર્ક ટુડેના ન્યૂઝના માધ્યમથી કરી શકો છો। આપ જો કે મંદિર પણ શણગારવામાં આવ્યું છે અને તમામ જે ભક્તો છે એ ભક્તો અહીંયા આવી રહ્યા છે, દૂધનો અભિષેક કરી રહ્યા છે, જળનો અભિષેક કરી રહ્યા છે અને તમામ જે ભક્તો છે મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારથી જ આ કતારો અહીંયા જોવા મળી રહી છે ભક્તોની અને આ તમામ જે ભક્તો છે અહીંયા આ તમામ જે ભક્તો વહેલી સવારથી આ લાઈનમાં ઉભા રહી દાદાના દર્શન કરી રહ્યા છે। ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવના નાદ સાથે વહેલી સવારથી આ કતારોમાં ઉભેલા જે ભક્તો છે શિવરાત્રિના પાવન પર્વે તમામ જે ભક્તો છે તે દર્શન કરવા માટે અહીંયા આવી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે। ખાસ કરીને તમામ જે ભક્તો છે તમામ લોકો અહીંયા
હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો તમામ છે વડોદરાના મોટનાથ હોય કે નવનાથ હોય તમામ શિવાલયો આજે મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. ભક્તો પણ ખાસ કરીને આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે અને પર્વના દિવસે શક્કરિયા બટાકાનો પણ અનેરો મહત્વ રહેલો છે. ત્યારે તમામ જે ભક્તો છે ને તમામ ભક્તો અહીંયા આવતા હોય છે અને દર્શન કરતા હોય છે. જુઓ કે જે મોટી સંખ્યામાં જે ભક્તો આવ્યા છે દૂધનો અભિષેક કરી રહ્યા છે, જળનો અભિષેક કરી રહ્યા છે, કાળા તલ હોય તમામ બીલીપત્ર સહિતનો અભિષેક મહાદેવને કરવામાં આવી રહ્યો છે. હર હર મહાદેવના નાદ સાથે આજે આ ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે. તમામ વ્યવસ્થાઓ મોટનાથ મહાદેવ દ્વારા કરવામાં આવી રહી છે. વિશેષ શૃંગારને લઈને શિવલિંગ પાસે કોઈને જવા નથી દેવામાં આવતો, પરંતુ આ એક વિશેષ અહીંયા આયોજન કરવાનું છે કે ભક્તો માટે અહીંયા જ તમામ અહીંયાથી જ આ પાણી અને દૂધનો અભિષેક કરી શકે એટલે સીધું શિવ પર તેઓ જઈ શકે. અને તમામ જે ભક્તો અહીંયા આવ્યા છે અને ખૂબ સારી વ્યવસ્થા મોટનાથ મહાદેવ ખાતે કરવામાં આવી છે. હર હર મહાદેવના નાદ સાથે જ્યારે તમામ શિવાલયો આજે ગુંજી ઉઠ્યા છે. નવનાથ પૈકી એક નાથ કે મોટનાથ મહાદેવ અને એમાંનું મોટનાથ મહાદેવ શિવ ભક્તો પણ અહીંયા ઉપસ્થિત છે. સુરેશભાઈ, શું કહેશો? આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે. શિવરાત્રિ મોટના દાદાને બધા પ્રણામ કરવા પગે લાગવા આવ્યા છે અને ભગવાન બધાને સરસ આશીર્વાદ આપે. આવતું વર્ષ આખું બધાનું સરસ જાય એ શુભેચ્છા. દાદાને શું વિશેષ શું પ્રાર્થના કરશો? વિશેષ આજે તો એમના પર અભિષેકની પૂજા કરીએ છીએ અને બધાને સુખ શાંતિ આપે, બધાની તંદુરસ્તી સારી રાખે એ પ્રાર્થના કરીએ છીએ. બિલકુલ તમામની વડોદરા શહેરની સુખ શાંતિ બની રહે તે માટેની પ્રાર્થના દાદાના ચરણોમાં કરવામાં આવતી. આપ જુઓ કે જે ભક્તો વહેલી સવારથી અહીંયા આવે છે, નાનાથી લઈને મોટા અને વૃદ્ધોથી લઈને તમામ લોકો, મોટી ઉંમરના લોકો પણ અહીંયા દાદાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. જે પ્રકારે તમામ જે ભક્તો જુઓ કે જે કતારોમાં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને આ કતાર અહીંયા જોવા મળી રહી છે. અને આજના દિવસે વિશેષ પૂજા અર્ચના પણ શિવરાત્રિના પાવન પર્વે આ થતી હોય છે. જુઓ કે જે પ્રકારે આ કતારોમાં અહીંયા આ ભક્તો મહાદેવ તિલક સાથે લોકો પણ અહીંયા આવી રહ્યા છે. આજનો દિવસ હર હર મહાદેવના નાદ સાથે તમામ શિવાલયો ગુંજી ઉઠ્યા છે અને તમામ જે ભક્તો અહીંયા મોટી સંખ્યામાં આજના દિવસે અહીંયા આવતા હોય છે અને દૂધ જળ અભિષેક સાથે બીલીપત્ર આજનો દિવસ ખૂબ મહત્ત્વનો. ત્યારે તમામ જે ભક્તો અહીંયા આવી રહ્યા છે અને દાદાના દર્શન પણ કરી રહ્યા છે. ચોક્કસથી કહી શકાય કે જે દાદાનું મહત્ત્વ છે. અનેક શિવ ભક્તો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. અતુલભાઈ, આ તો વર્ષોથી અહીંયા આવો છો, કેટલો મહિમા રહેલો છે, કેટલી શ્રદ્ધા જોડાયેલી છે? આપ જોઈ શકો છે, સાંજે પણ કરવાનો છે, આરતી પણ કરવાનો છે. ભોળેનાથ જોડે એક લાગણી ભર્યા સંબંધ છે. આ વડોદરા શહેરનો હરણી વિસ્તાર છે ને હરણી વિસ્તારનું મોટનાથ મહાદેવ મંદિર છે. અતિ પ્રાચીન મંદિર છે. શિવરાત્રિ દર મહિને આવે છે, પરંતુ આ મહા મહિનાની શિવરાત્રિ એટલે મહાશિવરાત્રિ તરીકે આને ઓળખવામાં આવે છે. અને શિવ અને જીવનો એક આધ્યાત્મિક રીતે આમાં જોડાયેલા હોય છે, જેના કારણે આજે મહાશિવરાત્રિ ઉજવવા તમામ નાગરિકો વડોદરા શહેરના ગુજરાતના શિવ મંદિરોમાં જાય છે. સાથે વડોદરા શહેર એક નવનાથની નગરી છે. નવનાથ મહાદેવ વડોદરા શહેર, એમાં પણ મોટનાથ સૌથી મોટા મહાદેવ છે. ત્યારે જોવા જઈએ તો વડોદરા શહેરના તમામ શિવાલયો આજે મંદિરોમાં
બેલથી માંડીને તમામ લોકો બીલીપત્ર તમામ વસ્તુ આજે શિવજીને અર્પણ કરી રહ્યા છે. બીજી બાજુ જોવા જઈએ તો સવારે 3 વાગ્યાથી જ કપાળ ખુલી દરવાજા અમે ખોલ્યા હતા અને સવારે 3 વાગ્યાથી જ ભગવાન શિવજીના દર્શન કરવા માટે લોકો આવી ગયા હતા. આજે પણ જોઈ શકો છો અત્યારે લાઈનો અહીંયા પડેલી છે. એટલે શિવની અંદર વડોદરા શહેર આજે પૂરું ગુજરાત શિવમય બની ગયું છે અને જે તે શિવજીની સવારી પણ વડોદરા શહેરમાં સાંજે નીકળવાની છે. અનેક કાર્યક્રમો વડોદરા શહેરમાં થઈ રહ્યા છે. ત્યારે આજે ફરીથી હું કહીશ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. હા, આજનું મહાશિવરાત્રિનું મહાપર્વ છે અને શું દાદાના ચરણો વડોદરાવાસી તરીકે શું પ્રાર્થના કરશો? બસ દાદાના ચરણમાં જ કે વડોદરા શહેર જિલ્લામાં કોઈ જાતની આફત ના આવે ને આફત આવે એ પહેલાં જ મોટનાથ દાદા એનો નિકાલ કરી દે. કારણ કે જે રીતના આફતો આવી નથી હજુ સુધી અને આવે ના, એ જ અમારી પ્રાર્થના છે. વડોદરા શહેરની જનતા પણ એટલી ભક્તિભાવમય છે, સંસ્કારી નગરી છે અને તમામ વડોદરાવાસીઓ આજે જોઈ શકો છો શિવજીના દર્શને નીકળી પડ્યા છે. અબીલ ગુલાલ દે, બીલીપત્ર, ફૂલહાર તમામ અર્પણ કરે છે. કોઈ ઘઉં, ચોખા, તલ તમામ લોકો આજે અર્પણ કરી રહ્યા છે. પોતાને જે મંજૂર હોય એ પ્રમાણે અર્પણ કરે છે. તો તમામ ભાવિક ભક્તો પણ આજે જે રીતના શિવમય બન્યા છે તો વડોદરા શહેરમાં કોઈ પણ આપત્તિ ના આવે એના માટે અમે પણ પ્રાર્થના કરીએ, તમામ શિવ ભક્તો પણ પ્રાર્થના કરી રહ્યા છે. બિલકુલ, તમામ શિવ ભક્તો આજે પ્રાર્થના કરે છે અને તે પ્રકારે આજે શિવજીનો મહિમા છે અને મહાશિવરાત્રિનો મહાપર્વ એટલે કે આ મહાવદ તેરસ એટલે કે મહાશિવરાત્રિ. મહારાજશ્રી શું કહેશો? આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે, શું અત્રિમ હરની ગામ પાસે અત્યંત પ્રાચીન શિવાલય મોટનાથ મહાદેવ આવ્યું છે. આજે વહેલી સવારે ભક્તો દ્વારા 3:30 વાગ્યાના ભગવાનને તપસ્યા કરી લાઇનમાં ઊભા રહી પ્રેમ અને હૃદયપૂર્વક ભગવાન શિવને બિલીપત્ર ચડાવે છે. અને મહાશિવરાત્રિનો તહેવાર એવો છે, 12 મહિનામાં એક દિવસ એવો આવે છે પ્રભુ કે મહાશિવરાત્રિની 12 દિવસ 12 મહિનામાં ના ગયા હોય પણ એક દિવસ મહાશિવરાત્રિ જાય એ મહાશિવરાત્રિના ભગવાનના ભગવી ધજાના જે દર્શન કરે, લાઇનમાં ઊભા રહી તપસ્યા કરે એ ભગવાન એમને કહે છે કે કળિયુગની અંદર મારી ભક્તિ વધી છે અને 9 ગ્રહ રાજા મહાદેવ છે. એટલે મહાદેવના નામે જે પ્રભુ દર્શન કરે કળિયુગમાં ને મહાદેવ સદાશિવ સુખે રાખે. આ મહાદેવના મંદિરની અંદર સાવલીવાળા સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય ડોંગરેજી બાપા, જગતગુરુ શંકરાચાર્ય મહારાજ, ગિરિબાપુ, સંતો મહાપુરુષો આવેલ છે. આ મંદિરની ચારે બાજુ સ્મશાન ભૂમિ આવેલી છે. અહીંયા મંદિરમાં ચરતા જીવતા જાગતા એવા શંભુગીરી સભાની છે અને અહીંયા આગળ મહાદેવના વહેલી સવારના ભક્તો પ્રભુના દર્શન કરે છે. રાતના 12 વાગ્યા સુધી તહેવારોની અંદર ભગવાન શિવની હૃદય અને અંતકરણની પ્રાર્થના કરે છે અને આવનારો સમયની અંદર ભગવાન મહાદેવ એમના ઉપર રક્ષા કરે અને સમયનું પ્રભુ ભક્તોનું કલ્યાણ કરે. કળિયુગની અંદર ભગવાનની જે ભક્તિ કરે છે હૃદયથી, તન, મન, ધનથી અને ભગવાન સારી સૃષ્ટિ અને સારા જગતનું કલ્યાણ કરે. બિલકુલ, મહાદેવ સૌનું કલ્યાણ કરે. ત્યારે આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે. ત્યારે આપ જુઓ કે તમામ જે ભક્તો મોટી સંખ્યામાં આ શિવાલયોમાં પહોંચ્યા છે અને આજે વડોદરા શહેરની સમગ્ર દેશભરમાં મહાશિવરાત્રિનું મહાપર્વ છે. એક બાજુ પ્રયાગરાજમાં પણ આજે મહાશિવરાત્રિ નિમિત્તે વિશેષ સ્નાન છે. ત્યારે તમામ લોકો આજે શિવમય બન્યા છે અને વડોદરા શહેર તેમાં પણ શિવમય બની ગયું છે. અને આજે વહેલી સવારથી જ મંદિરોમાં જે કપાટો ખુલતાની સાથે જ આ શિવાલયોમાં જે હર હરના મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. ત્યારે તમામ ભક્તો એક જ પ્રાર્થના કરે, તમામ લોકોના દુઃખ દર્દ એ દૂર થાય તેવી પણ પ્રાર્થના કરી છે. કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.